નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ગોરિયાપુર ગામમાં ફૂડ પોઈઝનિંગનો બનાવ સામે આવ્યો છે, જેમાં મોડેલ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો ગઈકાલે જમીને બેઠાને અચાનક એકાએક ફૂડ પોઈઝનિંગ થઈ ગયું। બાળકોને ઉલટી થવા લાગી ને આ ઘટનાના પગલે હોસ્ટેલમાં દોડધામ મચી ગઈ। મોડેલ સ્કૂલના જે બાળકો છે તેમને તાત્કાલિક સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જેમાં અંદાજિત 80 થી 100 જેટલા જે બાળકો છે તેમને ફૂડ પોઈઝનિંગની અસર પહોંચી છે। ત્યારે 20 થી વધારે બાળકો છે તેમને વડનગરની સરકારી હોસ્પિટલ જે સિવિલ આવેલી છે ત્યાં ખસેડવામાં આવ્યા છે। આ ઘટનાના પગલે મહેસાણા જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે। ઘટનાની જાણ સામાજિક આગેવાનો અને રાજકીય નેતાઓને થતા તેઓ પણ વડનગર હોસ્પિટલ ખાતે દોડી આવ્યા છે। જે રીતનો મોડેલ સ્કૂલનો આખો બનાવ સામે આવ્યો છે, બાળકોની હાલ જે 20 જેટલા બાળકોને વડનગરની સિવિલ હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવ્યા છે, તેમની હાલત સુધારા ઉપર હોવાનું પણ મનાઈ રહી છે, જે એક હાશકારોનો શ્વાસ કહેવાય રહ્યો છે। પરંતુ જે રીતે એકાએક આ બનાવ બન્યો છે તેને લઈને પણ હવે તપાસ છે તેની શરૂઆત થશે કે કઈ રીતે આ સમગ્ર જે બનાવ છે તે સામે આવ્યો છે। ફૂડ પોઈઝનિંગની જે અસર બાળકોમાં જોવા મળી રહી છે તેને લઈને લોકો પણ ચિંતામાં જોવા મળી રહ્યા છે। જેમના વાલીઓ છે જે બાળકોના, તેઓ ચિંતાનું મોજું તેમનામાં ફરી વળ્યું છે। ત્યારે સમગ્ર ઘટના મામલે શું કહી રહ્યા છે ત્યાંના લોકો, તેમને સાંભળો। શું નામ છે બેટા આપનું અને શું ઘટના બની હતી? મારું નામ કુમાર ટ્વિંકલબેન લક્ષ્મણભાઈ છે। અમે સ્કૂલમાં આજે રજા હતી ગુરુવારે, પેલી ક્રિસમસની, તે અમે ક્રિસમસ ઉજાયો, પછી સાંજના 5 વાગે ને બધું ડેકોરેશન કરીને અમે પછી હાજરી પૂરીને પછી જમવા બેઠા। જમીન પછી એની પાછળ અમે ખાવાનું ખાઈને પછી થોડીક વાર આવટા મારીને પછી સ્પીકર કાઢીને નાચ્યા। ક્રિસમસ હતું ને એટલે નાચવાનું અમે મેડમને ખુદ કીધું, મેડમ ના પાડતા પણ અમે કીધું કે નાચવું છે તે અમે નાચી રહ્યા ને પછી થોડીક વારથી મેડમે ચોકલેટો આલી, ચોકલેટો ખાધી ને પછી એની પાછળ અમે સંખ્યા ગણવા પાછા બેઠા કે વાંચવા બેહો એમ કીધું ને એટલે સંખ્યા ગણીને પછી બધા સંખ્યા ગણવા જતા ને છોકરીઓનું ઉધરસ ને એવું થયું ને ઉલટી આવતી અચાનક। કેટલા વાગ્યા હતા રાત્રે બેટા? 9 વાગે એટલે પછી શિક્ષકોએ શું આગળ કાર્યવાહી કરી? તમને બધાને આવું થયું પછી? શિક્ષકે તરત રિક્ષા મંગાવીને તરત અમને પેલા દવાખાનામાં લઈ ગયા। અહીંયા કેટલા વાગે લઈ રહ્યા હતા? અહીંયા અમને લગભગ 10 વાગે એમ્બ્યુલન્સ કરીને 10 વાગે અહીંયા કર્યા બધા। જે રીતે આપણે સમગ્ર જે દ્રશ્ય જોયા, આ જે વડનગરના સતલાસણાનો જે આ સમગ્ર બનાવ છે ગોરિયાપુરનો સામે આવ્યો છે, તે મામલાના સંદર્ભમાં જે ફૂડ પોઈઝનિંગને લઈને હાલ ડોક્ટરો જે છે તે સારવાર કરી રહ્યા છે અને સમગ્ર ઘટનાને લઈને હવે શું કારણ છે તે તપાસ બાદ જ સામે આવી શકશે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।